हो जीने मरने की किसको पड़ी, प्यार कर ले घड़ी दो घड़ी हो, जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी। आपनो प्रेम मारा प्रत्ये जेटलो छे एटलो ने एटलो रहे एवी भगवान शिव ने प्रार्थना करूं। आ कथा कोई लाभार्थ नहीं, आ कथा कदाच तमारा माटे पण नहीं, आ कथा ए शिव आराधना सेवा समिति नी पण नहीं। साहेब आ कथा तो मारी छे, मारी पोतानी छे अने आपणा बधानो ज मारा प्रत्યેના प्रेम छे साहेब। लाख गहरा हो सागर तो क्या मिटवा, प्यार से कुछ भी गहरा नहीं हो। लाख गहरा हो सागर तो क्या हम प्यार से कुछ भी गहरा नहीं, दिल की दीवानी हर मोड़ पर, आसमानों का पहरा नहीं हो। टूट जाएगी हर हथकड़ी, प्यार कर ले घड़ी। रिक्शा में एक आटो मारी आवीने के प्रणव भाई पग दुखी गया, हमारा सरलाबा चालवानुं नाम ज नहीं लेवानुं। साहेब आ कथाना आयोजन माटे 200 तो 200, 500 तो 500 અને દાન કરનારાએ હજારોનું દાન કર્યું। અને આ કથા આ એમની માંગણી, એમનું ચાલવું, શરીરનો કષ્ટ માં રાજુભાઈ, શંકરભાઈ, મહેન્દ્રભાઈ, આ બીનાનગર ગ્રુપ અને આ તડકેશ્વરના સ્વયંસેવક ભાઈઓ કેતનભાઈ વગેરે એમનું ગ્રુપ, સાહેબ કેટલો આભાર માનવો। અને આ બધાએ એક ડગલું જે ઉપાડ્યું, એક ડગલું પછાડીનું કારણ તમને આજે કહું। બબ્બે મહિનાથી ઊંઘ નથી કાઢી, 10 વખત તો મીટિંગ કરી। કારણ શું? તો કે એમનો મારા પ્રત્યેનો પ્રેમ કે પ્રણવભાઈને ફેમસ કરવા છે સાહેબ। આ પ્રેમની તો શું વ્યાખ્યા આપવી? શંકરભાઈ વગેરે અમારા મંદિરના ટ્રસ્ટીઓ એક ફોન ગયો અને જો કહી દીધું કે મુઠ્ઠી વાળીને આપજે, કઈ જોઈતું નથી, તારે દાન કરવું હોય તો મુઠ્ઠી વાળીને આપજે, તું જે આપે તે લઈ લેવા। શું છે આ બધું? પ્રેમ છે। અને જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ આભાર વ્યક્ત કરવાનો હોતો નથી, કારણ કે આભારનો ભાર એ પ્રેમ અને લાગણીને ડુબાડી દે છે સાહેબ। બધાનું જ માનવું એટલો આભાર છે। આ સંગીત સ્ટાફ, મારા ગોપાલ કાકા, ભટ્ટ સાહેબ, એમનો આ સાઉન્ડ સિસ્ટમ, મંદ મંદ હસતા મારા બ્રાહ્મણનું વૃંદ, સાથે તમારા સૌ શ્રોતાગણોનો વારંવાર આભાર। ખાલી એટલું જ કહી વાણીને विराम आपीस के मारो शिव अपमृत्यु से वो डरे, जो काम करे चांडाल का, काल उसका क्या करे, जो भक्त हो महाकाल का। भगवान शिव ने जो असीम कृपा मारा पर उतरी हो, तमारा शिव पासे, मारा तड़केश्वर दादा पासे एटलू ज मांगीश कि बधा खुश रहो साहेब, खुश रहो, आनंद करो, मौज करो। તમારા બધા જ લોક તડકેશ્વરના हर खुशी है तुम्हारे लिए,
खुश रहो हर खुशी है तुम्हारे लिए। छोड़ दो आंसुओं को हमारे लिए। छोड़ दो आंसुओं को हमारे लिए। खुश रहो हर खुशी है तुम्हारे लिए। खुश रहो हर खुशी है तुम्हारे लिए। खुश रहो, मौज करो, आनंद करो, मारा शिवનું નામ લો, શિવના નામની ભક્તિ કરો, શિવના થાવ, તમારા જીવને શિવમય બનાવો અને મારો શિવ એ તમારા જીવમય ચોક્કસ બનશે. 7 દિવસ દરમિયાન કોઈક એવી વાણીનો પ્રયોગ થયો હોય કે જેનાથી કોઈની અંતરાત્માને દુઃખ પહોંચે તો આ વ્યાસપીઠ પરથી જેટલા પણ સારા વચનો બોલાયા સાહેબ, આ બધા જ વચનો એ મારા શિવના હતા અને જેટલી કઠોર વાણી હતી જેનાથી તમારી લાગણી, તમારો પ્રેમ દુભાયો હોય તે બધા જ મારા વિચારોની નિર્બળતા હતી. એને મારા શિવનો ભાગ સમજશો નહીં. ફરીથી એક વખત કોઈ પણ ભૂલ ચૂક થતી હોય તો તમારો સહભાગી, સહચારી મિત્ર છું. ફરીથી પાછા મળીશું એ વિશ્વાસ છે. ક્યારે મળીશું એ નિશ્ચિત નથી, પણ સલ્લાબા તમારા માટે કામ છે જ. આ બેનો નવરા પડ્યા, 2 મહિના કામ કર્યું, પછી હવે શું કરીશું? આજે સવારે જ મને અમારા ઉમેશભાઈએ કીધું કે બાપજી તમે બાપજીના ઉદાહરણ બહુ સારા આપો. અમે ફ્રીમાં સપોર્ટ કરીશું, મારો સાઉન્ડ ફ્રીમાં આવશે. નારેશ્વર ધામમાં એક રંગ લીલામૃત કરો, જેવી આવડે તેવી. સાહેબ તમારા માટે આ કામ છે. રંગ લીલામૃતની તૈયારી કરીશું, જેવી આવડે તેવી. ગાંડી ગેલી બાપજી સમજી જાય, વાંચ્યું નથી વાંચશું, બાપજી સમજી જાય એટલું મને ખબર પડે. એટલે તમે નવરા નથી. આની સાથે જ કીર્તન કરી વાણીને વિરામ આપીએ. સબ પ્રેમ સે બોલો हरिओम नमः शिवाय। सब प्रेम से बोलो हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय। हर भाइयों गाओ, बहनों गाओ, भाइयों गाओ, बहनों गाओ। आगे गाओ, पीछे गाओ, आगे गाओ, पीछे गाओ। सब मिलकर गाओ हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, हरिओम नमः शिवाय। हरिओम नमः शिवाय, हरिओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। एक बार मारा सुग्न श्रोताओने बन्ने हाथनी हथेળી ऊंची राखीने तमारी दृष्टि ऊपर राखीने तड़केश्वरનો જય જયકાર કરીએ. મને વિશ્વાસ છે જય ઘોષ એવો થવો જોઈએ કે ભગવાનને તમારા હૃદયમાં આવીને બેસી જવાનું મન થાય. બોલો તડકેશ્વર મહાદેવ કી જય. હું કથા કરવા ઊભો નથી થયો, થોડી વાતો કરવા ઊભો થયો છું.
કથામૃતનું રસપાન 7 દિવસથી આપણને પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય પ્રણવ ભટ્ટજીએ કરાવ્યું. શરૂઆત હોવા છતાં એમ નથી લાગતું કે એની શરૂઆત છે. અનુભવીઓ કથા કરે, મેં માન્યા છે, જાણ્યા છે, અનુભવીએ છે, ત્યારે હું ચોક્કસ કહું છું કે એક બહુ સારા વક્તા તરીકે, એક બહુ સારા કથાકાર તરીકે બહુ જ નજીકના સમયમાં ભગવાન તડકેશ્વરની કૃપાથી ઉભરી આવશે. એમાં બે મત નથી ભાઈ. એ બહાર નીકળી આવશે, એમાં જરાય શંકા નથી. અને એ જે કંઈક પોતાના હૃદયના ભાવથી બોલે છે, હૃદયના ભાવથી જે કંઈક વાત કરે છે, તેમાં મને એક વસ્તુ દેખાઈ. અમૃતના 4 પ્રકાર છે. એક અમૃત ચણામૃત, બીજું એક અમૃત પંચામૃત, ત્રીજું એક અમૃત પ્રેમામૃત અને ચોથું એક અમૃત કથામૃત. એ કથામૃતનું રસપાન કર્યા પછી મને એમ લાગે છે કે તમારા હૃદયમાં ભાવ પેદા થયો છે, તમારા હૃદયમાં કોઈ આસ્થા પેદા થઈ છે. આત્મશ્રદ્ધા ગતિ આપશે, ગુરુ શ્રદ્ધા દ્રષ્ટિ આપશે અને ઈશ શ્રદ્ધા શક્તિ આપશે. એ ત્રણેય શ્રદ્ધાનો સમન્વય થશે તો સત્યમ શિવમ સુંદરનું સામ્રાજ્ય તમારા જીવનમાં પ્રસ્થાપિત થશે ભાઈ. એ હકીકત છે. બાકી ઈશ્વરના ગુણગાન ગાવા માટે તો એમ કહેવાય કે ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમંદર કી શાહી કરું, ફિર ભી હરિગુણ लिखा ન જાય. પણ એક કવિએ એમ કહ્યું કે કાયા કોરી કાગજ કરું, લેખની કરું જીવરાય, મનને મારી સહાય કરું તો હરિગુણ આપી लिखाય, હરિગુણ આપી लिखाય. તમારું સ્મરણની વાત કરી, લેખનીની વાત કરી, આ તમે જો સાચવી રાખશો તો મને એમ લાગે છે કે તમારું જીવન ધન્ય બનશે. પણ બાપુ ઘણી જગ્યાએ હું આમ કહું, મેઘો વરસે છે ધરતીને મળવા માટે, એમાં વચ્ચે કોઈ ભીંજાઈ જાય તો મેઘો શું કરે? ગુલ બહેકે છે કોઈના દિલને બહેકાવવા માટે, એમાં વચ્ચે કોઈ પાગલ થઈ જાય તો ગુલ શું કરે? કથાકારો આયોજકો કથાનું આયોજન કરે, બાપુ કથા કરે, તમે કથામાં બેઠા છો પણ કથા તમારામાં ન બેસે તો પછી બાપુ શું કરે ભાઈ? એટલે અહીંથી કંઈક લઈ જજો. કથા સાંભળી નાખી નહીં, કથા સાંભળી રાખી, એને રાખજો, નાખશો નહીં. આટલું કંઈક થશે તો ઘણી મજા આવી જશે તમારા જીવનમાં. તમારા જીવનમાં તમને કંઈક સાચું લાધ્યું દેખાશે. બાકી સાધુની એક એક ક્ષણ મૂલ્યવાન હોય છે, કથાકારોની એક એક ક્ષણ અમૂલ્ય હોય છે. કથાકારોની એક એક ક્ષણ તમારા જીવનને ઉજાગર કરે છે. માત્ર એકાદ શબ્દ તમે થઈ લઈને જશો એમાં પણ તમારું કલ્યાણ થઈ જશે. કથા ગંગા છે, કથા જ્ઞાન ગંગા છે. સૂર્યના તેજનું સત્ય છે અંધકારને દૂર કરવું, પણ જ્ઞાનરૂપી સૂર્યના તેજનું સત્ય છે અંતરપતના અંધકારને દૂર કરવું ભાઈ. જો તમારું અંતરપતનું અંધકાર દૂર થઈ ગયું તો માનજો કે તમારા અંતરમાં અંતર્યામીનું તમને દર્શન થશે. થોડીક જાહેરાતો કરવાની છે. એ પહેલાં જે પરિવારમાંથી કથાકાર તરીકે બહુ નજીકના સમયમાં વલસાડના આટલી બધી લોકોની પ્રશંસા અથવા એમના પ્રેમને જીતી શક્યા છે એવા પ્રણવભાઈ, આપણા વંદનીય પૂજનીય પ્રાતસ્મરણીય શ્રદ્ધેય એના પરિવારને આપણે યાદ કરવો પડે. જે પરિવારમાં પ્રેમ છે, માલિકી નથી, જે પરિવારમાં સ્નેહ છે, સત્તા નથી, જે પરિવારમાં આત્મીયતા છે, અપેક્ષા નથી, જે પરિવાર નિસ્વાર્થ છે, નિસ્પૃહી છે, નિષ્કલંક છે, એવા પરિવારના સભ્યોને આપણે સન્માનવા જોઈએ. હું વિનંતી કરીશ પ્રદીપભાઈ જગદીશચંદ્ર ભટ્ટને સ્ટેજ પર આવવા, અહીંયા વ્યાસપીઠ પાસે આવવા વિનંતી કરીશ. ત્યાર પછી આપણા સૌના માં પ્રતિમાબેન પ્રદીપચંદ્રને પણ અહીંયા વ્યાસપીઠ પાસે આવીને આપણે એમનું બેઠકનું આયોજન કરીએ. ત્યાર પછી ઝરણાબેન પ્રણવભાઈને પણ આવવા વિનંતી કરું અને શ્રી પ્રણવ ભટ્ટ આપણી દીકરી એને પણ સ્ટેજ પર લાવવા વિનંતી. ભાવેશ ભાઈ શંકર ભોગીલાલ ભટ્ટને પણ આવવા વિનંતી અને ઈશ્વરીબેન ઉમિયાશંકર દવેને પણ અહીંયા આવવા વિનંતી. આવો, આપણે જોરદાર તાળીથી નિમંત્રણ આપીએ. આ પરિવારને જોરદાર તાળીથી નિમંત્રણ આપીએ, એમને સ્થાન આપીએ.
આપણા હૃદયમાં એમને સ્થાન આપીએ. અને શિવ આરાધના સેવા સમિતિના સભ્યશ્રીને હું વિનંતી કરીશ કે એ પરિવારના તમામ સભ્યોનું પુષ્પગુચ્છ આપીને સ્મૃતિ પ્રતિક ભેટ આપીને સન્માન કરે. એના કરી લે તું સન્માન રે, અંતર જેના છે ઉજળા. એના કરી લે પૂજન રે, અંતર જેના છે ઉજળા. એકવાર જોરદાર તાળીથી આ પરિવારને આવકારીએ. રાજુભાઈ બધાને બોલાવી લો. કુમકુમ તિલક કરીને જે પરિવારના સભ્યો છે એનું પૂજન કરવા જેવું છે. કુમકુમ તિલક કરીને એક વાત મારે કહેવી છે. અહીંયા ભૂદેવો બેઠા છે, પારાયણ કરે છે. બાપુ કથામાં કદાચ કોઈ વાત ભૂલી જાય, પણ ભૂદેવો તો એક એક શબ્દનો વાંચન કરીને સાચા અર્થમાં પારાયણ કર્યું છે. એ ભૂદેવોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. અને પ્રધાન આચાર્ય તરીકે જિજ્ઞેશભાઈએ બહુ સારું ધ્યાન રાખ્યું છે. અને જ્યાં જ્યાં કંઈક સૂચના કરવા જેવી લાગે છે ત્યાં જિજ્ઞેશે સૂચના પણ કરી છે. આ ભૂદેવો તો આપણા સમાજનું મસ્તક છે. આ ભૂદેવો તો આપણા માટે એક ભૂ એટલે પૃથ્વીના દેવતાઓ સમાન છે. લગ્નમાં બધા કદાચ ના હોય તો ચાલે, મા વગર લગ્ન થઈ જાય, ભાઈ વગર લગ્ન થઈ જાય, પણ ભૂદેવ વગર લગ્ન થતા નથી. એ સમાજનું મસ્તક છે. એવા ભૂદેવોને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લો ભાઈ. આ સન્માન ચાલે છે ત્યારે લઈ લેજો, લઈ લેજો. તમારી દ્રષ્ટિ ત્યાં રાખજો અને કાન મારી પાસે રાખજો. થોડા દાતાઓના નામ બોલતો જાઓ, કારણ કે સમય આપણી પાસે ઓછો છે. રમેશભાઈ બરાબર છે ને? ચાલો રાખો ધીમે ધીમે. 501 રૂપિયો હરિઓમ ભજન મંડળ વલસાડ તરફથી. 501 રૂપિયા મયંક રમેશચંદ્ર ગોડ પ્રમુખ દર્શન વશિયર તરફથી. 501 રૂપિયા સ્વર્ગસ્થ દિનેશભાઈ ભરૂચાના સ્મરણાર્થે મનીષભાઈ કોરિયાન તરફથી ટીઠલ રોડ. એક શિવ ભક્ત તરફથી 500 રૂપિયા. એક શિવ ભક્ત તરફથી રૂપિયા 1500. પૂર્વીબેન દિલીપભાઈ દેસાઈ દત્તનગર હાલર રૂપિયા 501. રજનીકાંત ઝીણાભાઈ દેસાઈ શરણ રૂપિયા 500. રંજનબેન હસમુખભાઈ દેસાઈ ધમડાચી રૂપિયા 500. રૂકમણી દેવી અગ્રવાલ મધ્યપ્રદેશ 501. એક શિવ ભક્ત તરફથી વલસાડ 501. કાંતિલાલ અંબેલાલ પરિવાર તરફથી વિશાળ ફળિયા રૂપિયા 511. સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ કુંબાડિયાના સ્મરણાર્થે ટીવી કેન્દ્ર નાનકવાડ તરફથી રૂપિયા 601. એક શિવ ભક્ત તરફથી 501. કરમચંદ્ર સિસોદિયા રેલવે યાર્ડ તરફથી 501. નટવરલાલ રામજીભાઈ પટેલ પંચવતી તરફથી બીનાનગર રૂપિયા 501. દાતાઓને જોરદાર તાળીથી વધાવી લઈએ ભાઈ. ચંચળબેન અને મહેન્દ્ર કે દેસાઈ વલસાડ તરફથી રૂપિયા 1001 દાન પેટે મળે છે. પ્રકાશ જોશી મણિબાગ રૂપિયા 500. મહેન્દ્ર જે પટેલ વશિયર રૂપિયા 1000 દાન પેટે આપે છે. અને ઉનામાં જે કથા કરી, ઉના સુલતાનપુર ગામમાં એ કથા કરાવનાર મેં આગળ કથાની અંદર વર્ણન કરેલું કે જેના આંગણામાં 1.25 લાખ પાર્થિવ લિંગ બન્યા
અને 1.25 લાખ બિલીપત્ર જેના આંગણામાં ચડ્યા એવા મધુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ધન્યવાદ. રાજુભાઈને વિનંતી કરું એમનું સ્વાગત કરે. ગઈકાલે મીનાબેન તરફથી સંગીતકારો માટે વલસાડ પાર્ટી 500 રૂપિયાની જાહેરાત કરવાની રહી ગઈ હતી. આજે એની જાહેરાત કરી છે. મીનાબેન આ વાતને જરા સાંભળજો. મીનાબેનને તાળીઓથી વધાવી લઈએ. અને હવે બાપુનું સન્માન કરવા માટે અમારા સુરતથી બળવંતભાઈ સોલંકી સાહેબ આવ્યા છે. ત્યાં પણ શિવ આરાધના સેવા સમિતિ ચાલે છે. એ સમિતિના માધ્યમથી અહીંયા સેવા સમિતિના 66 સભ્યોનું સ્વાગત કરવા ઈચ્છે એ પહેલાં બાપુનું પુષ્પ શાલ ઓઢાડીને મારા બળવંતભાઈ અને સુરતના સદસ્યોશ્રી સ્વાગત કરવા ઈચ્છે છે. ત્યારે એ સ્વાગતને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આવો બળવંતભાઈ. હલો. બળવંતભાઈ બાપુનું સ્વાગત કરે છે. શિવ આરાધના સેવા સમિતિ સુરત તરફથી જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. તાળીઓના ગડગડાટમાં કરકસર ન થાય. આરતી પ્રસાદી લઈને જવાનું છે. કોઈ ઉતાવળ ન કરે. થોડી મિનિટો પોતાની જગ્યા પર બેસે અને ત્યાર પછી શિવ આરાધના સેવા સમિતિ વલસાડના દરેક સભ્યોને મંચ પર આવી જવા વિનંતી. ભાઈ મહેન્દ્રભાઈ, ભાઈ શંકરભાઈ, ભાઈ રાજુભાઈ અને નીતાબેન, સોનલબેન, અરુણાબેન એ બધાને આવી જવા વિનંતી. એમના તરફથી આ ભાઈ બળવંતભાઈ પરમાર તરફથી તમારું સન્માન કરવા ઉત્સુક છે. ત્યારે એમને આપણે સન્માનીએ. અત્યારે કોઈ સ્ટેજ પર ના આવે પ્લીઝ. આવે છે ને કિશોરભાઈ ભાનુશારી સોનાનગર તરફથી 500 રૂપિયા. સ્વર્ગસ્થ ભગવાનભાઈ જય પરમાત્માના સ્મરણાર્થે રૂપિયા 501. હાલો એક બહુ ખાસ અગત્યની જાહેરાત. જરા મને સાંભળો 1 મિનિટ. તડકેશ્વર મહાદેવ મંદિરનો 9મો પાટોત્સવ રવિવાર તારીખ 1/2/2015 ના રોજ રાખેલ છે. જેમાં હોમાત્મક રઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. લઘુ રુદ્ર સવારે 9 કલાકથી શરૂ થશે અને પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે. મહાપ્રસાદનું આયોજન કરેલ છે. મહાપ્રસાદ સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. નિમંત્રક શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા નવ સંસ્કરણ સમિતિ અબ્રામા વલસાડ. આ જાહેરાતને જરા વધાવી લઈએ. તડકેશ્વર મહાદેવ કી. સર્વે દરેક ધર્મપ્રેમી જનતાઓને લાભ લેવા અમારું હાર્દિક આમંત્રણ છે, નિમંત્રણ છે, આવકાર છે. આવો અને આવા ધર્મ કાર્યમાં, આવા યજ્ઞ કાર્યમાં માત્ર હાજરીની આહુતિ આપો તો પણ ધન્ય બની જશે. અને હવે મહેન્દ્રભાઈ 2 મિનિટ આવી જાઓ. મહેન્દ્રભાઈ કાર્યાલયને બેઠા છે. સતત એની સેવા નિરંતર ત્યાં ટેબલ પર બની રહી છે. અમારા બળવંતભાઈ સોલંકી સાહેબ તમારું સ્વાગત કરવા ઉત્સુક છે. ત્યારે મહેન્દ્રભાઈને ઝડપથી આવવા વિનંતી. તમને કે કથાના દિવસને જો કથામાં 7 દિવસની કથામાં કદાચ 7 દિવસ ન અવાયું હોય અને આજે જ કદાચ કથામાં આવ્યા હોય તો એમને 7 દિવસની કથાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભાઈ આ ગ્રંથોની વાત છે, મારા ગજવાની વાત નથી. અને તમે ભાગવત રામાયણમાં બેસો તો તમે જે અહીંયા આવો તેનું કલ્યાણ થાય. પણ શિવ કથામાં તમે અહીંયા આવો
ત્યારે તમારા આખા ઘરનું ને પરિવારનું બધાનું કલ્યાણ થતું હોય છે. આ શિવ કથાનું મહાત્મય છે. વાહ, શંકરભાઈ એક બહુ સરસ વાત લાવ્યા છે. આ કથાનું પ્રસારણ એટલે કે વિડીયો કેસેટ બનાવી છે. એ કેસેટની તમને મળશે 250 થી 300 રૂપિયાના ગાળામાં, પણ નોંધાવશો તો તમને, શંકરભાઈને નોંધાવશો તો તમને મળશે. જિજ્ઞેશ્વરીને અહીંયા આવવા વિનંતી. જિજ્ઞેશ્વરીને ઓમ નમઃ શિવાય. તડકેશ્વર મહાદેવ કી જય. શિવ આરાધના સેવા સમિતિ તરફથી હું આ કમિટીનો મેમ્બર હોય આભાર વ્યક્ત કરું છું મંડપવાળા શ્રી દીપેશભાઈ પટેલ કે જેમણે આ મંડપમાં અમને સહકાર આપ્યો છે. ગ્રાફિક્સ રિપલભાઈ પટેલ કે જેમને બેનર અને એને લગતું એડવર્ટાઇઝમેન્ટનું બધું જ કામ રિપલભાઈ પટેલે કર્યું છે. તો આ મંચ પરથી હું એમનો આભાર વ્યક્ત કરું છું. વિડીયો ગ્રાફિક્સ પંકજભાઈ પટેલ, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાઉન્ડવાળા દેવાંગભાઈ ભટ્ટ, ભાઈલુભાઈ અને એમનો સ્ટાફ, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. તડકેશ્વર મહાદેવના ટ્રસ્ટીગણ શ્રી શંકરભાઈ, હીરાભાઈ તથા એમના સ્ટાફના કર્મચારીગણ તથા સ્ટાફના ભાઈઓ તથા બહેનો. પીવાનું પાણી આ 7 દિવસ આપણને મળ્યું છે એવા બેન મીનાક્ષી બેનનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સંગીત સ્ટાફ, શું કહેવું એમનું, આપની સમક્ષ એમણે જે કંઈ પીરસ્યું છે એમના માટે શબ્દ નથી. ભગવાન દાદા તડકેશ્વર દાદા એમને હજુ વધુ અને મધુર વાણી પ્રદાન કરે એવી મારા દિલથી ભાવના છે. એમનો આભાર વ્યક્ત કરું છું. તડકેશ્વર મહાદેવ મંદિરના સંયમ સેવકો ભાઈ શ્રી કેતનભાઈ મંચ પર આવે. હું નામ બોલું છું, મંચ પર આવે. ભાઈ શ્રી કેતનભાઈ, હેરીભાઈ, રાકેશભાઈ પટેલ પાનેરા, રાકેશ લય તથા બીજા 2-3 છોકરાઓ જેઓ રાત્રે દિવસે શિવ આરાધના સેવા સમિતિને સહકાર આપ્યો છે, એમને હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. હલો, આપણી વચ્ચે જેમણે આ પાર્થિશ્વર લિંગ બનાવવામાં આપણને મદદ કરી, એમણે જ બનાવ્યા છે એવા બંને કારીગરો આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેની કૃપાથી આપણે આ સુંદર પાર્થિશ્વરનું પૂજન કરી શક્યા. એનું પણ વ્યાસપીઠ પરથી સ્વાગત કરીએ. આજો ભાઈ, આજો. બહુ સરસ પાર્થિશ્વર, એકદમ જાણે સાક્ષાત શ્રી ઉતરી આવ્યા હોય ને એવું લાગે એવી એમની કલાકૃતિ. આ બંને બાળકોએ જે મદદ કરી એ બદલ એમને પણ આપણે સ્વાગત કરીએ. હાલો, બાપુએ વ્યાસપીઠ પરથી કીધું કે પાર્થિવ શિવલિંગ જેમણે બનાવ્યા છે એ તો મંચ પર છે, પણ અમારા મિત્ર શ્રી નીરજભાઈ કે જેમણે કલર કરીને આની શોભા વધારી છે, એમના માટે હું જોરદાર તાળીની આશા રાખું છું અને હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. બીનાનગર રાધા કૃષ્ણ સોસાયટીની તમામ બહેનો તથા ભાઈઓ કે જેમને આ 7 દિવસ દરમિયાન અમને શિવ આરાધના સેવા સમિતિને તન મન અને ધનથી કે જેની કોઈ વાત થઈ શકે એમ નથી,
એમની શ્રદ્ધા, એમની લાગણી, કંઈક કરી છૂટવાની ભાવના અમને બહુ સહકાર મળ્યો છે, જે શિવ આરાધના સેવા સમિતિ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. જીમીભાઈ કે જેઓ શિવ પાર્વતીનો પ્રસંગમાં બાવરૂપી અને મેકઅપ મેનનું જેમણે અમને સેવા આપી છે, એવા જીમીભાઈ જે શિવ પાર્વતી અને ગણેશના મેકઅપ માટે એમને શિવ આરાધના સેવા સમિતિને જે સહકાર આપ્યો છે, એમને બી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેબલ વીટીવી ન્યૂઝ વલસાડ ચેનલ મીડિયા, એ બધા ભાઈઓનો પણ હું મંચ પરથી શિવ આરાધના સેવા સમિતિનો તરફથી આભાર માનું. શિવ આરાધના સેવા સમિતિ વલસાડ તરફથી જાણતા અજાણતા અમારી કમિટી દરમિયાન કંઈ પણ અમારી ભૂલ થઈ હોય તો આ મંચ પરથી હું માફી માંગુ છું. અને બાપુએ કીધું એમ કે કોઈની પણ લાગણી ડૂબાઈ હોય તો આ શિવ આરાધના સેવા સમિતિને માફ કરજો. અને વધુમાં હું એટલું જ કહીશ કે શિવ આરાધના સેવા સમિતિ એ તો એક બેનર છે ભાઈ, બેનર. ખરી તો કૃપા મારા તડકેશ્વર દાદાની, આપણા દાદાની. અમે કોણ, હું કોણ, આ બહેનો કોણ? આ તો બધી જ કૃપા મારા તડકેશ્વર દાદાની છે, એના સાનિધ્યમાં થઈ છે. અમે તો ફક્ત અને ફક્ત, મેં પહેલા દિવસે બી કીધું હતું કે આના માટે શિવ આરાધના સેવા સમિતિ લાયક જ નથી. મારા શબ્દને તમે ધ્યાન આપજો, લાયક નથી. અમે એટલા લાયક નથી. આ તો દાદાની અસીમ કૃપા છે. અને આ અસીમ કૃપાથી છેલ્લા 7 દિવસથી જે વલસાડની ધર્મ પ્રેમી જનતાઓએ પરમ પૂજ્ય શ્રી બાપુની અમૃત વાણીનો રસપાન કર્યો છે અને એનો લાભ મળ્યો છે આપ સર્વને, એના માટે હું આભારી છું. અસ્તુ. કદાચ કોઈનો નામ ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય, કદાચ સરસ ચૂકથી નામ ન બોલાયું હોય, તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ આ યજ્ઞ કાર્યમાં મદદ કરી છે એ તમામનો આપણે આભાર માની લઈએ છીએ. આભાર શબ્દને સમજી લો. આભારનો પહેલો અક્ષર આ એમ કહે, તમે આવા કામમાં આવ્યા એટલે તમારો આભાર. આભારનો બીજો અક્ષર ભા એમ કહે, તમે આવા કામમાં આવ્યા ખરા પણ ભાવ લઈને આવ્યા એટલે તમારો આભાર. અને આભારનો છેલ્લો શબ્દ ર એમ કહે, તમે આવ્યા ભાવ લઈને આવ્યા પણ રગે રગમાં ભાવ લઈને આવ્યા એટલે તમારો બધાનો આભાર. આભાર આભાર. આરતી ને પ્રસાદી લઈને પછી આપણે છૂટા પડીશું. આરતી કરીએ પછી આ પોથી જે રીતે ભાવપૂર્વક આપણે અહીંયા પધરાવી આપણી વચ્ચે એ જ રીતે એ પોથીને ફરીથી તડકેશ્વર દાદાના શરણમાં સમર્પિત કરવાની છે. એમાં જેમણે પોથી માથે લેવી હોય તે ક્ષણિક 2 ઘડી લઈ શકે. આપણી વચ્ચે તડકેશ્વર મહાદેવના મંદિરના ટ્રસ્ટીગણ પરમ પૂજ્ય વડીલ એવા હીરાભાઈ આપણી વચ્ચે ઊભા છે અને એવો 2 શબ્દ શિવ આરાધના સેવા સમિતિ પરમ પૂજ્ય બાપુ માટે 2 શબ્દ બોલશે. જ્યોત્સનાબેન અને સુધાબેન બંને બહેનોને નમ્ર અરજ કે એવો મંચ પર આવે, એમનું બી હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવશે.
પરમ પૂજ્ય શ્રી પ્રણવભાઈ તરફથી આપણને 7 દિવસ જે કથાનું રસપાન કરાવ્યું, જે બધાને ભાવ વિભોર કરી દીધા. શિવ શું છે તેનું પ્રોપર માર્ગદર્શન મળ્યું. ભગવાન તો આપણે જાણતા જ હતા કે ભગવાન છે, પણ ભગવાનમાં શું સમાયેલું છે, ભગવાને આપણને શું આપ્યું છે એનું વિસ્તરણપૂર્વક એમણે આપણને માર્ગદર્શન આપ્યું. એવા પરમ પૂજ્ય પ્રણવભાઈના અમે આભારી છીએ. અમારું બ્રાહ્મણો જેમણે અહીંયા બેસીને 7 દિવસ બરોબર પારાયણનું વાંચન કીધું અને આપણી કથાનો પૂરેપૂરો લાભ આપણે સૌને આપ્યો. તેમજ આપણું શાસ્ત્ર સંગીત ગુણ અને આપણા વડીલોએ ગોપાળભાઈ તરફથી જે સુંદર 2 શબ્દો સાંભળવાના મળ્યા, તેથી એમનો પણ હું આભાર માનું છું. આ શ્રોતાગણનો પણ ભારોભાર આભાર માનું છું કે પ્રણવભાઈ કથા તો કરે પણ સાંભળવા વાળું જ ના કોઈ હોય તો શું કરે. પણ આ મંડપ હું જોતો આવ્યો છું, 7 દિવસે અહીં હાજર રહ્યો છું. આખો ટાઈમ નહીં પણ થોડો ટાઈમ પણ ચોક્કસ આવ્યો છું. તો આ આપણો મંડપ ભરેલો ને ભરેલો રહેલો. મને હતું કે બહુ મોટો મંડપ થઈ ગયો છે, પણ મોટો ની નાનલો પડ્યો ખરેખર કહું તો એવા દરેકનો તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી અમે આભાર માનીએ છીએ કે તડકેશ્વરમાં એમણે કથા રાખી. તો આજે તડકેશ્વર શું છે તે કોઈ નહીં જાણતો હોય તેમને પણ જાણવાનું મળ્યું. એટલે તડકેશ્વર ટ્રસ્ટ અમારું નથી, આપણું છે. એટલે આપણા સૌ વસ્તી પણ પ્રણવભાઈનો અને શિવ શક્તિ આરાધના સમિતિનો હાર્દિક આભાર માનું છું. ધન્યવાદ. હીરાભાઈએ શબ્દોને વજન બરાબર ટોલીને બહુ સરસ વાત કરી. धन्यवाद आपका गटे. बोली तो कोई बोलता है, बोली बुरी नहीं होती, बोलने वाला बुरा होता है. त्राजवा तो तोलता है, त्राजवा बुरा नहीं होता, तोलने वाला बुरा होता है. પણ અહીંયા તો બધા જ સારા ભલા માણસો દેખાય છે. ત્યારે આ ને આપણે વિરામ આપને આરતી અને પછી આરતી પછી આપણે પોઠી યાત્રા લઈ જવાની છે. આપણી વચ્ચે હું નામ લેવાનું ભૂલી ગયો એવા એલાઉન્સર ગોપાલ કાકાનું સ્વાગત શંકરભાઈ પટેલ કરશે. તો શંકરભાઈને જણાવવાનું કે ગોપાલ કાકાનું સ્વાગત કરે. આવો આવો પધારો. जय देव जय श्री जुग स्वामी, जय जुग स्वामी. समरो द्वादश लिंग, समरो द्वादश लिंग, सेवो शिष नामी. ओम हर हर महादेव. प्रथम सोरठी सोमनाथ, नित्य दर्शन दीजे. शिव नित्य दर्शन दीजे. श्री शैले मुनि सारम, श्रीशैले मुनिसारं. मल्लिकार्जुन बीजे. ओम हर 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 महादेव. त्रिजा शिव केदार, संगोदक गाजे. शिवरंगोधर गाजे. चौथा शिव ओंकार, चौथा शिव ओंकार. देवा तट छाजे. ओम हर 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 महादेव.
छठा शिव नागेश्वर छठा शिव नागेश्वर ध्यान धरे दंडी ओम हर 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 महादेव सप्तम दीन दयाल विश्वेश्वर काशी शिव विश्वेश्वर काशी अष्टम शिव महाकाल अष्टम शिव महाकाल उज्जैन्य निवासी ओम हर 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 महादेव नवमा भीमा शंकर भक्ति अविचड़ भावे शिव भक्ति अविचड़ भावे दसमा शिव रामेश्वर दसमा शिव रामेश्वर सेतु बंद कहवे ओम हर कृष्णेश्वर गुणवान एकादश ज्योति शिव एकादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ गुरुमुख लोकोपि ओम हर आरती अखंड प्रकाश जय भावे गासे शिव जय भावे गासे सुकृत्य नर ने नारी सुकृत्य नर ने नारी कैलासे जासे ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम सार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान मंगलम पार्वती नाथो मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शेरवासादिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो श्री शिव महापुराण